તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। સેટેલાઇટ, જીવરાજ પાર્ક, વાસણામાં ધોધમાર વરસાદની સ્થિતિ સામે આવી છે। શિવરંજની, પાલડી, એસજી હાઈવે પર પણ વરસાદની આ જ પ્રકારની સ્થિતિ સામે આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો લઈએ અમારા સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાઈ રહ્યા છે। સપના, લાંબા સમયથી મીટ માંડીને રાહ જોવાઈ રહી હતી આ વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ અત્યારે કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ખાસ કરીને વરસાદની સ્થિતિ કેવી અમદાવાદ વાસીઓ માટે ખાસ? બિલકુલ થી ઉર્મિલા, હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ને એ પ્રમાણેની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ગોતા નજીક જે એસજી હાઈવે છે ત્યાંના દ્રશ્યો આપ બતાવું। આપ જુઓ કે હંમેશા સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા હોય છે, બ્રિજની નીચેના ભાગમાં પાણી ભરાતા હોય છે, પરંતુ જે રીતે વરસાદ સતત પડી રહ્યો છે એના કારણે હવે બ્રિજની ઉપર પણ પાણી ભરાઈ રહ્યા છે। એક તરફ ટ્રાફિક જામની સ્થિતિ, વિઝિબિલિટી ઘટી રહી છે અને બીજી તરફ જે રીતે પાણી ભરાયા છે એના કારણે વાહન ચાલકોએ ખૂબ ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે અને પીક અવરનો સમય છે અને હાલ જે એસજી હાઈવે છે એ અમદાવાદ અને ગાંધીનગરને જોડતો રોડ છે એટલે વાહનોની અવરજવર પણ એ પ્રકારની રહે છે, એટલે એ જ પ્રકારની ટ્રાફિક સમસ્યા છે એ પણ જોવા મળી રહી છે। આપ જુઓ કે બ્રિજની પેલી બાજુનો ભાગ કે જ્યાંથી ગાંધીનગરથી અમદાવાદ જવાય છે તો ત્યાં થોડોક ટ્રાફિક થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યારે અમદાવાદથી ગાંધીનગર જતો જે રોડ છે ત્યાં પણ વિઝિબિલિટી જે રીતે ઘટી રહી છે એના કારણે વાહન ચાલકોને હાલાકી પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। માત્ર આ જ વિસ્તારમાં આવી સ્થિતિ નથી, પરંતુ ધીમે ધીમે પાણી ભરાવાની સ્થિતિ દરેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। બોપલ હોય, ગોતા હોય કે પછી બોડકદેવજી જેવા વિસ્તારો હોય, સાર્વત્રિક અમદાવાદમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ને એના કારણે પાણી ભરાવાની શરૂઆત શરૂ થઈ ગઈ છે। જી ઉર્મિલા। બિલકુલથી સપના, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો જે રીતે અમે અપડેટ આપને કરી રહ્યા છે, આ દ્રશ્યો એસજી હાઈવે વિસ્તારના છે કે જ્યાં અત્યારથી જ પાણી ભરાવની સમસ્યા સામે આવી છે। સૌથી બિઝી રહેતો આ રૂટ છે કે જ્યાં તમામ લોકો ધંધાર્થે અને વ્યવસાયે જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે અને પ્રથમ વરસાદે જ આ શરૂઆત થઈ ચૂકી છે પાણી ભરાવવાની। અમદાવાદનો ન માત્ર એસજી હાઈવે વિસ્તાર છે પરંતુ અલગ અલગ વિસ્તારમાં વરસાદની સ્થિતિ સામે આવી છે। ઈસનપુર, નારોલ અને થલતેજ વિસ્તારના જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ માટે આજ ખાસ કરીને વરસાદને લઈને। અમરાઈવાડી વિસ્તાર હોય કે રબારી કોલોની, વસ્ત્રાલ, રામોલ, આંબાવાડી અને કાંકરિયા, બહેરામપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદની શરૂઆત જે રીતે થઈ છે પરંતુ પાણી ભરાવની સમસ્યા ક્યાંક અમદાવાદ વાસીઓને ફરીથી નડી શકે તેવા પ્રકારના જ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે લોકો ત્યાંથી પસાર થવા માટે, પરંતુ જે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પણ હવે ક્યાંક આ ભારે વરસાદ વરસવાના કારણે પાણી ન ભરાઈ જાય તેના માટે પણ હવે એમસી તંત્ર ખાસ કયા પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે તેના પર પણ સૌની નજર છે, કેમ કે પ્રજાને દર વખતે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને ખાસ કરીને અમદાવાદના પોશ વિસ્તારની વાત કરીએ તો ત્યાં જ હંમેશાથી પાણી ભરાવના દ્રશ્યો સામે આવતા હોય છે। તો 1 કલાકના વરસાદમાં જ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। આ પહેલા પણ કારગિલ 4 રસ્તા પાસેના જ દ્રશ્યો હતા। અંધાર વરસાદ જે પડી રહ્યો છે તેના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। પ્રેરણાતીર્થ રોડ ઉપર તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે કે આ એક રસ્તો જઈ રહ્યો છે પ્રેરણાતીર્થથી જોધપુર ગામ તરફ જવાનો। ત્યાં અત્યારે પાણી જે છે ભરાઈ ગયું છે। પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનો જે છે એ બંધ પડી રહ્યા છે। એક ભાઈ જે આવી રહ્યા છે એને પણ પૂછીએ આપણે કે કેવી તકલીફ, શું તકલીફ થઈ રહી છે, ક્યાંથી એવા ક્યાં બંધ થઈ ગયું વાહન? અહીંયા શ્યામલ સુધી બધે વરસાદ પેક છે। પાણી એક્ટિવા ક્યાં બંધ થયું? મારે શ્યામલ ના, ત્યાંથી વચ્ચે ખુલ્લું હતું ત્યાંથી ચાલુ કરીને લઈને આવો, પાછું અહીંયા આવીને બંધ થઈ ગયું। કેટલું પાણી ભરાયેલું? અહીંયા પણ અહીંયા ઢીચણ સુધી છે। બીજા એક કાકા જે છે એમનું પણ વાહન બંધ થઈ ગયેલું છે। આપણે એમની સાથે પણ વાત કરીએ કે એમના બાળકને સ્કૂલ ઉપર જે છે નાસ્તાનો ડબ્બો દેવા છે। કાકા, ક્યાં તમારું એક્ટિવા બંધ થયું, કઈ જગ્યા છે અને કેટલું પાણી ભરાયેલું? આ હવે પ્રેરણાતીર્થનો રોડ છે, પોલાર બેટરીની દુકાન છે ને અહીંયા આ મારું સ્કૂટી છે, મારે જવું છે આરે જ કાપડિયામાં, પણ હવે નાસ્તાનો ડબ્બો રિસેસે પૂરી થવા આવશે। તમને કીધું પછી આવ્યો નથી હજી, હું રહું છું હવે તો અહીંયા મારું સ્કૂટી બંધ થઈ ગયું એટલે ટીચર સમાથી ટીચર હજી તો અડધો કલાકમાં જ આટલું વધી ગયું, પહેલાં આટલું હતું નહીં એમ।
તો તમે જોઈ શકો છો કે અત્યારે વાહનોની અવર જવર જે છે એ થઈ રહી છે, એમાં તકલીફ પડી રહી છે અને ખૂબ જ મોટી માત્રામાં પાણી જે છે આખું ભરાઈ ગયું છે, જાણે કોઈ તળાવ હોય એ પ્રકારના આખા દ્રશ્યો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે આ ફોર વ્હીલની નંબર પ્લેટ જે છે એ પણ નીકળી ગઈ, એટલું પાણી ભરાયેલું છે. અને ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ જે છે માત્ર એક જ વરસાદની અંદર ખુલી ગઈ છે અને એના ચોખ્ખા દ્રશ્યો જે છે એની સાબિતી જે છે એ આ પાણી ભરાયેલા દ્રશ્યો છે. કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદના દરેક વિસ્તારમાં હાલમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ આ કામગીરી નથી દેખાઈ રહી. પ્રથમ વરસાદમાં જ જે રીતે આ પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા, સિઝનના વરસાદમાં જે રીતે હવે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. વરસાદની પરિસ્થિતિને લઈને વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન લાઈવ જોડાઈ રહ્યા છે. ઉદય, આપ અમદાવાદના કયા વિસ્તાર ખાતે ઉપસ્થિત છો? વરસાદની સમગ્ર સ્થિતિને લઈને ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ઉર્મિલા, જો વાત કરવામાં આવે તો દ્રશ્યો સીધા આપને અમે દેખાડી દઈશું કે અત્યારે અમદાવાદના પ્રેરણાતીર્થ રોડ ઉપરના દ્રશ્યો અમને દેખાડી કે પાણી કેટલું ભરાઈ ગયેલું છે. તમે સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ આખો અમદાવાદનો પોશ વિસ્તારનો પ્રેરણાતીર્થ રોડ જે છે એના દ્રશ્યો જે છે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે કે કઈ રીતે પાણી ભરાયેલા છે. આ તેજધાર બંગલો છે, આ બંગલોની અંદરની જે ગલી છે એ ગલીની અંદર તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાયેલું છે. બાઇક ચાલકો જે છે એનું બાઇક બંધ થઈ ચૂક્યું છે અને એ બાઇક ખેંચી અને અત્યારે લઈને આવી રહ્યા છે. ક્યાં પાણી કેટલું ભરાયેલું છે અત્યારે? પાણી બહુ છે, બહુ પાણી છે. તમારું બાઇક બંધ થઈ ગયું? હા, આપણે ચાલુ છે, સામાન લેવા ગયો છે પેલી દુકાને માણસ. પાણી વરસાદ સારો પડે છે, પાણી બહુ ભરાઈ ગયું છે. બહુ ભરાઈ ગયું છે. આવું હોવું જોઈએ, હોવું જોઈએ આવું પાણી. વરસાદ પાણી તો જ માણસનું જીવન પાણીથી. ક્યાંથી આવો તો ક્યાં બાઇક બંધ પડી? ચા પીવા નીકળ્યા હતા. આવા ચાલુ વરસાદે ચા પીવા? ચા તો જોઈએ ને યાર. ઘરે બનાવી લેવાય ને. ઘરે નહીં, બહાર જઈને મજા ના આવે. ક્યાં બાઇક ક્યાં બંધ પડ્યું? આગળ પેલી ગાડી પડી ને ત્યાં. કેટલું છે પાણી? આટલું આખું બાટલું પી ગયું. કઈ બાજુ જવાનું? હવે જોધપુર. આવી તો લઈને જશો? નહીં, ચાલુ થઈ જશે. થઈ જશે પાક્કું? 110%. તમે જોઈ શકો છો કે અત્યારે યુવાનો જે છે એ ચા પીવા માટે બહાર નીકળ્યા હતા. ડસ્ટબિન તરી રહ્યું છે. ઉર્મિલા દ્રશ્યો દેખાડી આપણે. આ ફોર વ્હીલ હવે જે આવી રહી છે એ ફોર વ્હીલના પણ દ્રશ્યો આપણે દેખાડી કે કેટલું પાણી છે, કેટલું પાણી ભરાઈ જવાના કારણે વાહનોને અવર જવર કરવામાં કેટલી તકલીફ પડી રહી છે. એ આખા દ્રશ્યો આપણે અત્યારે ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને દેખાડી રહ્યા છે. આ તમે જોઈ શકો છો કે આ પાણી ભરાઈ જવાના કારણે જે છે લોકોની અવર જવર જે છે એ એક તો ઓછી પણ થઈ ગઈ છે અને સાથે સાથે વાહન બહાર કાઢવામાં જે મોટી તકલીફ પડી રહી છે એ આ સ્પષ્ટ દ્રશ્યો ઉર્મિલા તમે જોઈ શકો છો કે ક્યાં સુધી વાહનમાં જે છે એ પાણી દેખાઈ રહ્યું છે અને જેના કારણે વાહનો બંધ થવાની પણ શક્યતાઓ જે છે એ રહેતી હોય છે. બીજી એક વાહન તમે જોઈ શકો છો કે માલ વાહન છે જે અત્યારે ખેંચીને લઈને આવી રહ્યા છે. આ બધા દ્રશ્યો ક્યાંય કોઈ ગામડાના નથી પણ અમદાવાદનું મેટ્રો સિટીનું સેટેલાઇટ વિસ્તારનું પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા તેજધાર બંગલોની અંદરની શેરીના આખા દ્રશ્યો છે. આ કોઈ દરિયો નથી કે કોઈ તળાવ નથી, પરંતુ આ અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરનું પ્રેરણાતીર્થ રોડ નજીક આવેલા તેજધાર બંગલો છે. આ તમામ દ્રશ્યો આપણે જે અત્યારે દેખાડી રહ્યા છીએ એક્સક્લુઝિવ દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કેટલું મોટી પ્રમાણમાં પાણી જે છે ભરાઈ રહ્યું છે. જો હવે આવો નવો વરસાદ શરૂ રહ્યો તો આજુબાજુના જે બંગલો છે કે દુકાનો જે છે તેમાં પણ પાણી ભરાઈ શકે છે. આ તમે જોઈ શકો છો કે અમે અત્યારે આ પાણીમાં ઊભા છીએ તો વાહન જે આવે છે એના કારણે અમે પણ થોડા ઘણા ખેંચાઈ રહ્યા છીએ. એટલો ફોર્સ જે છે વાહનમાં દેખાઈ રહ્યો છે, કારણ કે વાહન જે છે એને બહાર તો કાઢવું જ પડશે. એટલે એના કારણે જે છે એ ભારે ફોર્સ જે છે પાણીમાં પણ અત્યારે લાગી રહ્યો છે. આ દ્રશ્યો જે છે આખા તમે જોઈ શકો છો અહીંયાથી કે કેવા પ્રકારના નજરે પડી રહ્યા છે. ઉર્મિલા. બિલકુલથી ઉદય, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો અમદાવાદના પોશ વિસ્તાર પ્રેરણાતીર્થ દેરાસરના તેજધાર બંગલોઝ પાસેના દ્રશ્યો તમે જોયા. અમદાવાદના એસજી હાઈવે વિસ્તારના પણ આ જ પ્રકારના